નમસ્કાર. આજે આપણે એક રસપ્રદ માનસિક ઘટના વિશે વાત કરવાના છીએ. આની શરૂઆત થઈ 1995માં પિટ્સબર્ગની એક અજીબ ઘટનાથી. મેકાર્થર વ્હીલર નામનો એક ભાઈ હતો. એણે શું વિચાર્યું ખબર છે કે ચહેરા પર લીંબુનો રસ લગાવી દઉં તો સિક્યુરિટી કેમેરામાં હું દેખાઈશ જ નહીં. અચ્છા, લીંબુનો રસ. હા, અને આ જ વિચિત્ર આત્મવિશ્વાસ સાથે એણે દિવસે 2 બેંકો લૂંટી લીધી. અને પછી પકડાયો જશે ને? અરે બિલકુલ. અને જ્યારે પોલીસે એને સીસીટીવી ફૂટેજ બતાવ્યા ને ત્યારે એનું રિએક્શન જોવા જેવું હતું. એ કે પણ મેં તો રસ લગાવ્યો હતો. હા હા હા, ખરેખર એને એટલો વિશ્વાસ હતો. એકદમ. અને આ જ વાત એણે 2 મનોવૈજ્ઞાનિકો ડેવિડ ડનિંગ અને જસ્ટિન ક્રુગરનું ધ્યાન ખેંચ્યું. એમને નવાઈ લાગી હશે કે કોઈ પોતાની અક્ષમતા વિશે આટલું અજાણ કઈ રીતે હોઈ શકે. બરાબર. અને આ જ અવલોકનથી શરૂઆત થઈ ડનિંગ ક્રુગર અસર પરના સંશોધનની. હા, આ એક પ્રકારનો જ્ઞાનાત્મક પૂર્વગ્રહ એટલે કે કોગ્નિટિવ બાયસ છે. તો આજે આપણે આ જ સમજવાના છીએ કે શા માટે ક્યારેક ઓછી આવડતવાળા લોકોમાં આટલો બધો આત્મવિશ્વાસ જોવા મળે છે. બરાબર. ચાલો પેલી વ્હીલરની વાત પર પાછા જઈએ. એનું તર્ક શું હતું? એનું તર્ક એવું હતું કે લીંબુનો રસ અદૃશ્ય શાહી તરીકે વપરાય છે, એટલે એ ચહેરા પર લગાવવાથી ચહેરો પણ અદૃશ્ય થઈ જશે. ઓહ, તર્ક તો સાવ ખોટો હતો. હા, પણ વિશ્વાસ પૂરો હતો. અને આ જ ડનિંગ ક્રુગર અસરનો મુખ્ય મુદ્દો છે. જે લોકો કોઈ ચોક્કસ ક્ષેત્રમાં ઓછા કુશળ હોય એમને ઘણીવાર ખ્યાલ જ નથી હોતો કે તેઓ કેટલા ઓછા કુશળ છે. એટલે એ પોતાની ક્ષમતાને વધુ પડતી આંકે છે. બરાબર. પોતાની ક્ષમતાનો વધુ પડતો અંદાજ લગાવે છે. આને બેવડો બોજ કહેવાય છે. બેવડો બોજ એ શું છે? સમજાવશો જરા. હા, એટલે કે પહેલો બોજ તો એ કે એમનામાં કૌશલ્ય ઓછું છે, અને બીજો બોજ એ કે એમનામાં એ કૌશલ્ય ઓછું છે એ સમજવાની જે ક્ષમતા જોઈએ ને, જેને મેટાકોગ્નિશન કહેવાય. મેટાકોગ્નિશન એટલે પોતાના જ્ઞાન વિશેનું જ્ઞાન. હા, બરાબર. એ મેટાકોગ્નિશનની પણ કમી હોય છે. એટલે જે આવડત સારું કામ કરવા માટે જોઈએ એ જ આવડત પોતાનું કામ કેવું થયું એ સમજવા માટે પણ જોઈએ. ડનિંગ અને ક્રુગેરે 1999માં એક અભ્યાસ કર્યો હતો. એમાં જે લોકોએ તર્ક, વ્યાકરણ, રમૂજ જેવી બાબતોમાં સૌથી ખરાબ દેખાવ કર્યો હતો એમણે જ પોતાની જાતને સરેરાશથી ઘણી ઉપર આંકી હતી. ઓહો, એટલે ઓછા માર્ક્સવાળા પોતાને ટોપર સમજતા હતા એમ. કંઈક અંશે એવું જ. પણ આ કહાનીનો બીજો ભાગ પણ છે. બીજો ભાગ એ શું છે? જે લોકો ખરેખર ખૂબ નિષ્ણાત હોય છે એમનું શું? હા, એમને તો ખબર જ હોય ને કે કેટલા હોશિયાર છે. ના, અહીંયા વાત રસપ્રદ બને છે. ઘણીવાર અત્યંત નિપુણ લોકો પોતાની સાપેક્ષ ક્ષમતા ઓછી આંકે છે. ઓછી આંખે છે કેમ? કારણ કે એમને જે કામ સહેલું લાગે છે એવું માની લે છે કે બીજા બધા માટે પણ એટલું જ સહેલું હશે. અચ્છા, એટલે એમને પોતાનું કૌશલ્ય એટલું ખાસ નથી લાગતું. બરાબર. એમાં પેલું જ્ઞાન અને આત્મવિશ્વાસનું મોડેલ છે ને. હા, પેલો મૂર્ખતાનો પહાડ અને નિરાશાની ખીણવાળો. હા, એ જ. જ્યારે આપણે નવું શીખીએ ત્યારે થોડા જ્ઞાનથી આત્મવિશ્વાસ આસમાને પહોંચી જાય. આ છે મૂર્ખતાનો પહાડ. પેલા વ્હીલરબાઈ આ જ પહાડ પર હતા કદાચ. પણ જેમ જેમ વધુ શીખીએ તેમ ખબર પડે કે કેટલું બધું નથી આવડતું. ત્યારે આત્મવિશ્વાસ ઘટે છે. એ છે નિરાશાની ખીણ. લાગે છે આપણે બધા ક્યારેક ને ક્યારેક એ પહાડની મુલાકાત લઈ આવ્યા હોઈશું. હા, શક્ય છે. તો આ ડનિંગ ક્રુગર અસર રોજબરોજની જિંદગીમાં ક્યાં જોવા મળે છે? કોઈ ઉદાહરણો? અરે ઘણી જગ્યાએ. જેમ કે ઓફિસમાં જુઓ, કોઈ ઓછો લાયક ઉમેદવાર વધુ આત્મવિશ્વાસને કારણે નોકરી મેળવી લે. હા, એવું બને. અથવા કોઈ કર્મચારીને ફીડબેક આપો તો એ સ્વીકારવા તૈયાર ન થાય, કારણ કે એમને લાગે છે કે એ તો બધું બરાબર જ કરે છે. બીજું? નાણાકીય રોકાણ. નવા રોકાણકારો હોય ને, શરૂઆતમાં થોડો ફાયદો થાય એટલે જોખમી નિર્ણયો લેવા માંડે. વધુ પડતો આત્મવિશ્વાસ. અને પેલું હેલ્થવાળું, ઇન્ટરનેટ પરથી જોઈને ડોક્ટર બની જવાનું. હા, એ પણ. અડધું પડધું વાંચીને લોકો પોતાનું નિદાન કરવા લાગે. એમાં જોખમ રહેલું છે. ના, એ પણ એક મહત્વનો મુદ્દો છે. કેટલાક ટીકાકારો એમ કહે છે કે આ અસર કદાચ માત્ર આંકડાકીય રમત છે, જેને સરેરાશ તરફ પ્રત્યાગમન કહેવાય. રિગ્રેશન ટુ ધ મીન. હા. એટલે? એ શું છે? એટલે કે કોઈ બહુ સારું કે ખરાબ પરિણામ આવે તો એના પછીનું પરિણામ સામાન્ય રીતે સરેરાશની નજીક હોય છે. હા.
એ એક આંકડાકીય વલણ છે. અચ્છા. જો કે ડનિંગ અને બીજા સંશોધકો કહે છે કે આંકડાકીય અસર ધ્યાનમાં લીધા પછી પણ આ પેટર્ન દેખાય છે. આ ખરેખર તો ખોટા માપાંકન વિશે છે, એટલે કે પોતાની ક્ષમતાના અંદાજમાં થતી ભૂલ. ભલે, તો પછી આ અસરથી બચવા શું કરવું? પોતાનું મૂલ્યાંકન બરાબર કેમ કરવું? સૌથી અગત્યનું છે સતત શીખતા રહેવું અને શું કહેવાય, પ્રતિસાદ મેળવવો. ફીડબેક કોની પાસેથી? ભરોસાપાત્ર લોકો પાસેથી, જેઓ સ્પષ્ટ અને રચનાત્મક ફીડબેક આપી શકે. બીજું, પોતાના વિચારો અને માન્યતાઓને પડકારતા રહેવું. શું હું ખરેખર સાચો છું, સાચી છું? એટલે કે બૌદ્ધિક નમ્રતા કેળવવી. બિલકુલ. એ સ્વીકારવું કે આપણે ખોટા પણ હોઈ શકીએ. હંમેશા વધુ શીખવાનું બાકી હોય છે. એટલે આખી વાતનો સાર એ થયો કે આપણું પોતાનું મૂલ્યાંકન પણ ભ્રામક હોઈ શકે છે. હા, ખરેખર પોતાની ક્ષમતાનું સચોટ મૂલ્યાંકન કરવું એ પોતે જ એક કળા છે, એક કૌશલ્ય છે. એને પણ પ્રેક્ટિસ અને ફીડબેકની જરૂર પડે છે. ડેવિડ ડનિંગે મજાકમાં કહ્યું હતું એમ, ડનિંગ-ક્રુગર ક્લબનો પહેલો નિયમ એ છે કે તમને ખબર જ નથી હોતી કે તમે ડનિંગ-ક્રુગર ક્લબના સભ્ય છો. બરાબર કહ્યું. તો આ વિચાર સાથે આપણે શ્રોતાઓ માટે એક સવાલ મૂકી જઈએ. કોઈ વ્યક્તિ અતિશય આત્મવિશ્વાસ, મૂર્ખતાનો પહાડ કે પછી અત્યંત સ્વશંકા જેમ કે ઇમ્પોસ્ટર સિન્ડ્રોમ, આ બે અંતિમો વચ્ચે સંતુલન રાખીને પોતાની ક્ષમતાઓનું વાસ્તવિક અને સચોટ મૂલ્યાંકન કેવી રીતે કરી શકે? આના પર વિચારવા જેવું ખરું.